નિત્ય નિરંજન અંતર્યામિ રહો નિરંતર અંતરમાં સમતામાં રમતા રાજેશ્વર દીતા નહીં દેશાંતરમાં સમય સમય તુજ ચરણ કલરની છત્ર છાયા ઉરસારી રહો નિસ્કારણ કરુણાની કથની વચન વિશેષ સમાય હો નિસ્કારણ કરુણાની કથની વચન વિશેષ સમાય હો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. પત્ર ક્રમ 262. મુંબઈ શ્રાવણ સુદ 1947. ઉપાધિના ઉદયને લીધે પહોંચ આપવાનું બની શક્યું નથી તે ક્ષમા કરશો. અત્ર અમને ઉપાધિના ઉદયને લીધે સ્થિતિ છે એટલે તમને સમાધાન રહેવો દુર્લભ છે. આ જગતને વિશે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થ કાળ જેવા કાળને વિશે પણ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે. તો આ દુષ્યમ કાળને વિશે પ્રાપ્તિ પરમ દુર્લભ હોવી સંભાવ્ય છે એમ જાણી જે પ્રકારે સત્સંગના વિયોગમાં પણ આત્મામાં ગુણ ઉત્પત્તિ થાય તે પ્રકારે પ્રવર્તવાનો પુરુષાર્થ વારંવાર વખતો વખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે. અને નિરંતર સત્સંગની ઈચ્છા અસત્સંગમાં ઉદાસીનતા રહેવામાં મુખ્ય કારણ તેવો પુરુષાર્થ છે એમ જાણી જે કંઈ નિવૃત્તિના કારણો હોય તે કારણોનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. અમને આ લખતા એમ સ્મરણ થાય છે કે શું કરવું અથવા કોઈ પ્રકારે થતું નથી એવું તમારા ચિત્તમાં વારંવાર થઈ આવતું હશે. તથાપિ એમ ઘટે છે કે જે પુરુષ બીજા બધા પ્રકારનો વિચાર અકર્તવ્યરૂપ જાણી આત્મકલ્યાણને વિશે ઉજમાળ થાય છે તેને કંઈ નહીં જાણતા છતાં તે જ વિચારના પરિણામમાં જે કરવું ઘટે છે અને કોઈ પ્રકારે થતું નથી એમ ભાષ્યમાન થયેલું તે પ્રગટ થવાનું તે જીવને વિશે કારણ ઉત્પન્ન થાય છે અથવા કૃતકૃત્યતાનું સાક્ષાત સ્વરૂપ ઉત્પન્ન થાય છે. દોષ કરે છે એવી સ્થિતિમાં આ જગતના જીવોના 3 પ્રકાર જ્ઞાની પુરુષે દીઠા છે. પહેલું, કોઈ પણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણનો વિચાર નથી કરી શક્યો અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે એવો જીવોનો એક પ્રકાર છે. બીજું, અજ્ઞાનપણાથી અસત્સંગના અભ્યાસે ભાષ્યમાન થયેલા બોધથી દોષ કરે છે તે ક્રિયાને કલ્યાણ સ્વરૂપ માનતા એવા જીવોનો બીજો પ્રકાર છે. ત્રીજું, ઉદયાધીનપણે માત્ર જેની સ્થિતિ છે સર્વ પર સ્વરૂપનો સાક્ષી છે એવો બોધ સ્વરૂપ જીવ માત્ર ઉદાસીનપણે કરતા દેખાય છે એવો જીવોનો ત્રીજો પ્રકાર છે. એમ 3 પ્રકારના જીવ સમૂહ જ્ઞાની પુરુષે દેખા છે. ઘણું કરી પ્રથમ પ્રકારને વિશે સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન આદિ પ્રાપ્તિ અપ્રાપ્તિના પ્રકારને વિશે તદાકાર પરિણામી જેવા ભાસતા એવા જીવો સમાવેશ પામે છે. જુદા જુદા ધર્મની નામ ક્રિયા કરતા એવા જીવો અથવા સ્વચ્છંદ પરિણામી એવા પરમાર્થ માર્ગે ચાલીએ છે એવી બુદ્ધિએ ગૃહિત જીવો તે બીજા પ્રકારને વિશે સમાવેશ પામે છે. સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન આદિ પ્રાપ્તિ અપ્રાપ્તિ એ આદિ ભાવને વિશે જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે અથવા થયા કરે છે, સ્વચ્છંદ પરિણામ જેનું ગળિત થયું છે અને તેવા ભાવના વિચારમાં નિરંતર જેનું રહેવું છે એવા જીવના દોષ તે ત્રીજા પ્રકારમાં સમાવેશ થાય છે. જે પ્રકારે ત્રીજો સમૂહ સાધ્ય થાય તે પ્રકાર વિચાર છે. વિચારવાન છે તેને યથા બુદ્ધિએ સદગ્રંથે સત્સંગે તે વિચાર પ્રાપ્ત થાય છે અને અનુક્રમે દોષ રહી તેવું સ્વરૂપ
તેને વિશે ઉત્પન્ન હોય છે. આ વાત ફરી ફરી સૂતા તથા જાગતા અને બીજે પ્રકારે વિચારવા સંભાળવા યોગ્ય છે. પત્ર વાંચો ફરી વિચારીએ. ઉપાધિના ઉદયને લીધે પહોંચ આપવાનું બની શક્યું નથી. કૃપાઓને ઉદય ઉપાધિ એટલી બધી છે કે મોક્ષના પત્રનો જવાબ તો નહીં પણ પહોંચ પણ આપી શકાતી નથી. એવો ઉદયનો ઉપાધિનો ભીડો છે. ક્ષમા કરશો. અત્ર મને ઉપાધિના ઉદય લીધે સ્થિતિ છે. ઉપાધિ ઉદય છે, તમે રહ્યા છીએ ઉપાધિમાં છીએ. તમને સમાગમ કરવો દુર્લભ છે. તે સમાગમ થાય ઉપાધિમાં પડ્યા છીએ અમે. આ જગતને વિશે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થકાર જેવા કાર્ય વિશે પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે. આ તો કળિયુગ છે. સત્યુગમાં પણ સત્સંગ મળો દુર્લભ હતો. તો આ દુષ્મકાળ કળિયુગમાં સત્સંગ ક્યાંથી મળે? જ્યાં જાઓ ત્યાં સત્સંગ નામે કુસંગ વળગે છે. એટલો બધો કુસંગ, આત્માની વાત સંભળાતી નથી. હરિનું નામ જણાતું નથી. હરિધન દેખાતા નથી. આત્મા ભૂલાઈ ગયો, રામ ભૂલાઈ ગયા છે. અને તેમાં છેલ્લા 200 વર્ષથી તો બસ ઊંધું જ પડી ગયું છે. રામ પરી કોણ ને ભગવાન કોણ? થવા પર લહેર કરો. વિશ્વમાં લીન છે લોકો. કેટલા બધા લીન છે. આત્માનું નામ સાંભળવા પણ નવરો નથી. એ વિશે ચોટ્યો છે. જ્યોતિ રમા આલંગીને અછક અછક્યો નિંદ્રા તો ઓળખ પણ નહીં સાંભળે તો દર્શનની શી વાત. કહેવાય સત્સંગ ના મળે. સત્સંગ ના હોય કુસંગ હોય. આ સત્યુગમાં દુર્લભ હતું તો આજે તો ક્યાંથી હોય? ક્યાંક સત્સંગ નામ હોય પણ સત્સંગ કુસંગ જ હોય. લડાઈ ઝઘડા હોય, મોત છોક હોય, વિષય ભોગવાતા હોય. સત્સંગ કહેવાય. સત્સંગમાં જાય, સર ખાવાનું, મોજ મજા, લહેર પાટી. સત્સંગ ગયા હતા. કોઈ જાતનો સંયમ નહીં. સત્સંગ સિદ્ધ કહેવાય. હવે આ કાળમાં સત્સંગ ક્યાં દેખાતો? સત્સંગ સંભળાતો છો ને તો શું છે? વાત એક તો રાધા ને કતિરાણી પડ્યા ને પછી સ્વયંવર આવ્યો, સાડીઓ લખાવો બધા. મારા પૈસા બધીને જતા રહે. તમે આત્મા છે વાત કોઈ કરતું નથી. આત્માની વાત જ્યાં હોય તે સત્સંગ કહેવાય, તે ધર્મ કહેવાય, તે દર્શન કહેવાય. આત્માની કઈ વાત છે નહીં. બહુ તે સંસ્થામાં જાવ તે ભવ્ય હોય, પાટણ અટકાયો હોય, આટલા રૂપિયા જોઈએ છે, કોઈ માર્ગ સાડી લાભ લઈ લે છે. જેને આત્મિક કરવું છે ને ભૌતિકનું ટોચવું હોય તો ચાલે. ભૌતિક બરોબર હોય તો આત્મિક થાય. ત્યારે એવું હોય પછી શું કામ ભક્તિ કરે? બેસી ના રે, લેર કરે.
ભૌતિક સુખ સુખ જ નથી. આ જગતને વિશે સત્સંગની પ્રાપ્તિ ચતુર્કાર જેવા કાળને વિશે પણ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે. ચોથા કાળમાં પણ સત્સંગ દુર્લભ હતો. આજે ક્યાંથી હોય? સત્સંગ ક્યાં છે? સત્સંગ ધામ ક્યાં છે? ઉલ્લાસ આવે, મને સત્સંગ જવાનું મળ્યું, મારો ભાગ્ય. આત્માની વાત સાંભળવી મળી, મારી પોતાની વાત. આત્માની વાત એટલે આપણી પોતાની વાત, બીજી વાત એટલે બીજી વાત. આપણી પોતાની વાત સમજ આપણને ના ગમે, પણ જાણતો ને કે આપે હું છું બસ એટલી. ને પોતાની વાત થતી હોય તો કોણ દઈને સાંભળે? મારી વાત. આ તો આત્માનો કોકેશન પૂરણ ચાલે છે. એટલો ઉલ્લાસ આવે આત્માની વાત સાંભળતા. બીજી કથાઓ થતી હોય તો રાજી થાય, ગતકણા કહેવાતો હોય, આલાપ થતા હોય, બહુ સરસ ભજન થયું. જ્ઞાન નહીં, કવિતા પૂરી. તો આ વિષમકાળને વિશે પ્રાપ્તિ પરમ દુર્લભ હોય સંભાવ્ય છે એમ જાણી જે પ્રકારે સત્સંગના વ્યૂહમાં પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય તે પ્રગટવું. સત્સંગ મળવો દુર્લભ છે, તો સત્સંગ ન મળે તે વખતે પણ આત્મામાં ગુણો ઉત્પન્ન કરવા, સંયમ પાળવો, સદાચાર પાળવો, વિષયો છોડવા, વ્યસનો છોડવા. સત્સંગના વ્યૂહમાં પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય તે પ્રકારે પરતવાનો પુરુષાર્થ વારંવાર વખતો વખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે. કેટલા ગુણાકાર થયા? વારંવાર, વખતો વખત. જ્યારે મળે ત્યારે સત્સંગનો લાભ લઈ લો. સત્સંગ ક્યાં થાય? દોડ્યો જાય. આને સત્સંગ ગમતો નથી. કારણ શું? અનાદિકાળનો ઢાળ વયો છે, દિશા દવડી પકડી છે. ક્યાંથી ગમે? અનાદિકાળથી વિષય કશામાં રાખ્યો છે. એને કોઈ કે સત્સંગ કરવા જેવો છે તો એને મન નથી થતું. કેમ? કદાચ મન થાય, ચીલો કાપવો અઘરો છે. ચીલો કાપ્યા પછી બધો નહીં, ચીલો કાપવો બહુ અઘરો છે. એને બદલો અઘરું. આવડે ઢાળે ચાલ્યો છે, શું થાય? હવે પાછું વળવું મુશ્કેલ થઈ પડ્યું છે. દાંતણા ગળ્યા, અંદર પેપર ખેંચાય તો અંદર લોહી નાખે, તાળી નાખે, ઓતેડા તોડી નાખે. શું કહું? આવડે જ માર્ગે ચાલ્યો છે. જૂઠાને સાચું માની બેઠો છે, દુઃખને સુખ માની બેઠો છે. અને નિરંતર સત્સંગની ઈચ્છા. સત્સંગ ક્યારે મળે? અસત્સંગ ઉદાસીનતા, અસંગ ઉદાસીનતા. સત્સંગ તો ઉદાસીનતા નથી ગમતું. નહીં, કોઈ મેલો જીવ પામશે. વિનામાં આપણે હોય પાછા વીરો કે કોક નહીં, એ વીરો પણ એ જગ્યાએ હું જવું. વ્યવહારમાં તો કેટલો અઘરો હોય તો પ્રયત્ન કરે છે. નોકરી માટે એક જગ્યા હોય, 1000 અરજી આવે છે, તો મારી અરજી સ્વીકારે છે કે નહીં? આમાં નથી થતું. વીરા કોક કરે, આપણે ના થાય. વીરામાં હું મારે કરવું છે.
અને આજે કે ગમે ત્યારે પણ આત્મા જ કર્યા વગર છૂટકો નથી. રબડ્યા કરો એમ અઘરું નથી, પ્રાધાન્ય જો નિશ્ચય થયો ને અમારે કરવું છે. મુખ્ય ડ્રાઈવર તો જેનો અનિશ્ચય છે, તે નિશ્ચય ક્યારે થાય? તે સત્સંગમાં થશે, બીજે નહીં. આ બધું વ્યવહારનું બહાનું કરતા રહીએ, પછી આપણને પ્રેમ ક્યારે આવે? સત્સંગમાં. દારૂ પીતો રહે, દારૂ છોડવો છે કે બને? બીડી પીતો રહે, બીડી છોડવી છે એમ કે તે બને? ને છોડવું પડશે. અનાદિનો પ્રેમ પરમો છે, તે ભગવાનનો માળવો પડશે. પહેલો અઘરું લાગશે ચીલો કાપતો, પછી અઘરું દેહ. નિરંતર સત્સંગની ઈચ્છા, અસત્સંગમાં ઉદાસીનતા રહેવા મુક્તાનો એવો પુરુષાર્થ છે. સત્સંગનો પુરુષાર્થ. પુરુષાર્થ એટલે મહેનત કે વૈતરો નહીં, પુરુષાર્થ. પુરુષ એટલે આત્મા, આત્માર્થે થાય તે પુરુષાર્થ. બાકી બહુ મહેનત કરી એ પુરુષાર્થ, એ દેહાર્થ. એમ જાણી જે કઈ નિમિત્તના કારણો હોય તે કારણો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. સત્સંગનો કારણો વિચાર કરવો. સત્સંગ કેમ બને? સત્સંગ મારે શું કરવું? કોની પાસે જવું? અમને આ લખતા એમ સ્મરણ થાય છે કે શું કરવું, અથવા કોઈ કાંઈ થતું નથી એવું તમારા ચિત્તમાં વારંવાર થઈ આવતું હોય છે. તથાપી એમ ઘટે છે કે જે પુરુષ બીજા બધા પ્રકારનો વિચાર અકર્તા રૂપ જાણી આત્મકને શોધબાદ થાય છે, તેને કઈ નહીં જાણતા છતાં કરે છે. નથી થતું એટલું ખૂંચ્યું ને, પણ એવું થયું કે નથી થતું, મારે સત્સંગ નથી થતો, મારી ભક્તિ નથી થતી, મારી વ્યસન નથી છૂટતું. ખૂંચ્યું જ નથી. ખૂંચે તો ભરપટ્યું કાઢે, ધોતિયામાં લુગડામાં મુખરું ભર્યું હોય, ખૂંચે તો કાઢ્યા વગર રે. ખૂંચ્યું જ નથી. ભાલું લાગે, હુંવારું લાગે છે. જયારે આ ખૂંચશે ને ત્યારે કાઢશે. તે મારાથી નથી થતું એવું થાય તોય સારું, એવું ક્યાં થાય? નહીં થાય કઈ ભક્તિ કોને કરવીશ? વ્યસન કોને છોડવા? મારે નથી છૂટતું, એટલું થાય તો છૂટે, પણ વધારે કરે છે. વ્યસનો વિછવું, ઉટેવું. જે પુરુષ બીજા બધા પ્રકારનો વિચાર અકૃત્રિમ જાણી આત્મકલ્યાણ જેવું જ બહાર થાય છે. આત્માનું કલ્યાણ તૈયાર, રાજી થાય, તેને કઈ નહીં જાણતા છતાં તે જ વિચારના પરિણામો જે કરવું ઘટે છે અને કોઈ પ્રકાર થતું નથી. એ ભાષમાં થયેલું પ્રગટ થવાનું તે જીવને વિશેષતા ઉત્પન્ન થાય છે. નથી થતું થાય તો કરવું થાય, પણ એને કથા અલગ તો પ્રેમ નહીં, પણ એનો એને ખેદ નથી થતો કે મને ના મળ્યું, પૈસા ના મળે, નોકરી ના મળે, કેટલો જુરે. નોકરી કરું બધું બધા પૈણવાનું ના મળે, કેટલો જુરે.
આને માટે ધૂર્યો નહીં જાય કઈ મને ચાલશે નહીં કોઈ ફરક પણ ચાલશે હજુ જોયો જ નથી કારણ કે ગરજ નથી લાગી તરસ લાગે તો માગે ભાઈ પાણી પાવ ને તો ખાઈ લો નહીં ખાવું પાણી પીવું છે કેવો તરસ લાગે ઝૂરશે તો મળશે પણ એને દે નહીં ઈચ્છા થઈ નથી દોષ કરે છે એવી સ્થિતિમાં આ જગતના જીવોના 3 પ્રકાર જ્ઞાની પુરુષો દીઠા છે કોઈ પણ પ્રકારે જે દોષ ઘણો વિચાર નથી કરી શક્યો અજગતનો ઘણો ભાગ બસ તદાકાર છે વિષયોમાં સંસારમાં બસ મારા પૈસા મારો પૈરો મારું ઘર મારો છોકરો પૈસા કમાવું લેર કરું બસ એટલામાં જ એનું મન વળી ગયું બહાર આત્મા વિશે વાત નથી સાંભળને જોવી નથી કોઈ કહે તો છૂતા કે માં તો મજા છે બસ પૈસો મારો પરમેશ્વર મારી મારી ગુરુ છોકરો થયા શારીરમ કોની સેવા કરું એમ જ જગતનો ઘણો ભાગ આમ જ ઘર કુટુંબ અને વિષયોમાં તલાલીન છે બીજી વાત સાંભળવી જ નથી એટલો ગરા ગુણ ડૂબી ગયો એટલે આ એક પ્રકાર જે સંસારો ડૂબ્યા છે એ જ ગમે છે ને બીજી તરફ નજર જ નથી બીજો પ્રકાર છૂટવું છે પણ આવડો માર પકડ્યો દેખાનાર આવડો મળ્યો કુકુરના ફંદામાં ફસાઈ ગયો ચાલ્યો તો ઘર આવડે માર્ગે ચાલ્યો પેલો તો ઘરમાં જ બેસી રહ્યો બીજો ચાલ્યો તો આવડે માર્ગે ચાલ્યો દોષ કરે છે એવી સ્થિતિમાં આ જગતના જીવોના 3 પ્રકાર જ્ઞાની પુરુષ દીઠા છે કોઈ પણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણનો વિચાર નથી કરી શક્યો મારો આત્માનું કલ્યાણ કેમ થાય બધા દોષો છે લાગતું અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે આખું જગત એવા જીવોનો એક પ્રકાર છે બીજો અજ્ઞાનપણાથી રસ્તો જાણ્યો નથી પણ આવડે માર્ગે ચાલે કરું છું પાછા હજુ મને બરાબર છે રસ્તો કઈ જવું છે અમદાવાદ રસ્તો પકડ્યો પુનાનો પાછો કહ્યું તો અમદાવાદ રસ્તો પુનાનો પકડ્યો અમદાવાદ પોતે છે તે કેટલાક જીવો ધર્મને નામે ઉન્માર્ગે છે અવળે માર્ગે છે અજ્ઞાનપણાથી અસત્યના અભ્યાસ છે લોકોના ટોળામાં જાય લોક બધા જાય છે ટિકિટ અમદાવાદની લીધી બોમ્બે સેન્ટ્રલ થી અને પછી ઘણા પુનાની ગાડી જતા હતા એ પાછળ ગયો કેમ આ બધા જાય છે બધા ટિકિટ કોની લીધી છે અમદાવાદની તો અમદાવાદની ગાડી બેસ ને લોકો કરે છે આ બધા દારૂ પીએ છે એ તો નરકે જવું છે એની ટિકિટ લીધી તારે મોક્ષે જવું છે
તેમની પાછળ એ નરકે જવાના છે. દુનિયા કરે છે કરું વિચાર જ નથી. જ્ઞાની કે તે કરો. અહીં મુશ્કેલ છે પછી હું જ્ઞાની કોને કેવા વધવા એવું અજ્ઞાન પણ આથી અસત્સંગના અભ્યાસે ભાષ્યમાન થયેલા બોધથી દોષ કરે છે. ઊંધી સમજણ ઊંધું જ્ઞાન જે ચાલ્યો તે ક્રિયાને કન્યા માનતા એવા જીવાનો બીજો પ્રકાર છે. ધર્મને નામે ઠગાય છે. ધર્મ કહું છે માને છે પણ ઉન્માર્ગે છે. ત્રીજો પ્રકાર એ આપણે સાધ્ય સંસારના પદાર્થ પ્રત્યે વૈરાગ. કઈ ના ગમે માત્ર જેની સ્થિતિ છે સ્વપર સુખનો સાક્ષી છે. જગતમાં રહે છે પણ લેપાતો નથી. એને જવું છે જગત મૂકીને. કેનો લેપાય? લેપાય તો આગળ વધે નહીં. ઉદ્યાનપણે માત્ર જેની સ્થિતિ છે સર્વ પર સ્વરૂપનો સાક્ષી છે. બધું જોવે છે લેપાતો નથી. આ જગત ગમે તેવું આકર્ષક હોય એને નહીં, બસ મારે જોઈતું નથી. ગમે તેટલા ચાળા કરે મારે ના ખપનું. મતાત્મા જોઈએ પર સ્વરૂપનો સાક્ષી. બધું દેખાય લેપાય નહીં. ગિરી સરહદી સે મુકરમે બાર બિંદુઓ નોય. દર્પણમાં સામો મોટો પર્વત લાખો ટન વજનનો દર્પણમાં દેખાય. દર્પણનો કાચ ભાગે તૂટે આટલું વજન છે અસર ને દેખાય માત્ર. એમ જ્ઞાની પુરુષ સન્માર્ગે છે. આખા જગત ને જુએ પણ વિષયમાં લેપાય નહીં. સામું સરોવર હિલોરા મારતું હોય પણ કાચ વિધાય ને દર્પણમાં. સામી આગ લાગતી હોય દવા ધાવા ના લાગતા હોય પણ દર્પણનો કાચ ગરમ થાય નહીં. આવા જીવો સંસારમાં રહ્યા છતાં લેપાતા નથી. નથી લેપાતા એ છૂટે. લેપાય તો રસ્તે જતા જો વચ્ચે લેપાય તો રહ્યો તો અઠે દ્વારકા. એવા બોધ સ્વરૂપ જીવ માત્ર ઉદાસીનપણે કરતા દેખાય. ઉદાસીનપણે કરતા જ નથી, પોતાના તૃપ્ત કરી રહ્યા છે. આપણને ખાતા દેખાય તો ખાતા નથી. પીતા દેખાય તો પીતા નથી. કોઈ ના પીતા. અને બધું ઉદાસીન પણ એ છૂટે છે. કરવું પડે તો કરે છે પણ છૂટે છે કારણ કે ભાવ નથી. અંદરના ભાવ છૂટવાના છે. છૂટવાના માર્ગે ચાલે છે પછી કેમ બંધાય? બહારથી આપણે જોઈએ અંદર કેમ છે તે જોવાનું છે. એમ જ્ઞાની પુરુષો સંસારમાં રહીને પણ છૂટે કેમ? ગિરી સે મુકર મેં બાર વિધવો ન હોય. એમ ત્રણ પ્રકારના જીવ સમૂહ જ્ઞાની પુરુષ દીઠા છે. ફરી કહીએ, એક તો સંસારમાં ગરાબૂળ છે.
બહાર જોતો જ નથી, વિષય ને કુટુંબ વર્ગ્યો છે. બીજો પ્રકાર ધર્મને નામે અવળે માર્ગે ચાલ્યો છે. પ્રકાર રહેવું પડશે સંસારમાં, પણ ક્યાં ચિત્ત તોડતું નથી, નિર્લેપ છે. પાણીમાં ઓગળી ગાયને કોરી કાઢી કૃપા નિર્લેપ હતા. પ્રભુશ્રી કહેતા કૃપા જાદુ કર્યો, પાણીમાં ઓગળી કોરી કાઢી. સંસાર તો નિર્લેપ, જળ કમરવત. એમ ત્રણ પ્રકારના જે સમૂહ જ્ઞાની પુરુષો દીઠા છે. ઘણું કહીને પ્રથમ કારણ વિશે સ્ત્રી પુત્ર મિત્ર ધરાદી પ્રાપ્તિ અપ્રાપ્તિના પ્રકાર વિશે તદાકાર પરિણામે. શેમાં તદાકાર? સ્ત્રી પુત્ર મિત્ર ધન આદિ પ્રાપ્તિ અપ્રાપ્તિના પ્રકાર વિશે તદાકાર. સંસાર કરવો, મોજ કરો, લહેર કરો, પૈસા ભેગા કરો, એવા જેવા ભાસતા એવા જીવો સમાવેશ પામે છે કે બસ સંસારમાં ગરાધૂળ છે, લીન છે. મંકોડો જેમ ગોળમાં ચોટ્યો હોય એવો ચોટ્યો છે. મંકોડો ગોળમાં ચોટ્યો તો વછોડવા જાવ તો તૂટે પણ છૂટે નહીં. આ જીવો સંસારમાં રહીને તૂટે પણ છૂટવાના નથી. પછી તમે જાણતો ને આ પૈસા મત બધા પૈસા છોકરાનું ઘરમાં જગતના 90% નહીં, 99.9,999 કેટલા બધા જીવો સંસારમાં રાચા. બીજો પ્રકાર હતો જુદા જુદા ધર્મની નામ ક્રિયા કરતા. એવા જીવો અથવા સતન પરિણામે એવો પરમાર્થ માર્ગે ચાલીએ છે એ મુદ્દે ગ્રહિત જીવો ઉન્માર્ગે છે. ધર્મ નથી થતો, ધર્માની તે પાછળ દોડ્યા, મહેનત કરે તો નકામ એવડે માર્ગે જાય. ઉન્માર્ગે ગયો એને તો બેસ્યો તો સારું, જેટલો ચાલે એટલો દૂર જાય. એમ ધર્મને નામે લોકો ઠગાય. હું ધર્મ કરું છું, કેમ? રોજ મંદિરમાં જાઉં છું, દર્શન કરું છું, ટીનો કરું છું, ટપા કરું છું, ઘંટડી વગાડું છું, નગારો વગાડું છું, નાચું છું. રોજ મંદિર જઈએ છીએ અમે. આત્માનું શું કર્યું? ધર્મ નામે ઠગાય છે. કેટલાક તો ધર્મ નામે પાપ કરે છે. હોળી કઈ દેવતા મેળવ્યો. શું ધર્મ કર્યો? જીવડો માર્યો, જગન કર્યો, માંડ્યો ધર્મ કર્યો. જગન કરે પાપ કર્યું. તે હવે એ પાપને કહેવત બોલાવ્યા પાછા. કોઈ સાથે જગન કર્યું, જગન કરતે સારું કે ખોટું કર્યું? ગંગા નાયા. ગંગા નાયા તો શું કર્યું? જીવડો છે ઉપર ચોપડ્યા. પણ તો ગંગા નાયા તો સારું કર્યું. હારું આ પાપને કહેવતમાં ગંદી તો શું કરવું? જગન કર્યો. જગન કરતે સારું કરે ખોટું કર્યું? નિર્દોષ પ્રાણી હિંસા કરી. અત્યારે નહીં કર ભૂરા કોરું ઓળે છે. ભૂરા કોરું એટલે પાડો. પછી નારી રોમે છે. નાટ્ય મારતું માથું બે વાંખો નાક ન જોયું નારીએ. આ
અધર્મને ધર્મને બેઠા છે, ક્યારે કરવાના? પેલો કદાચ ગરાબુડો છે ને સંસારમાં કોક દાડો દિશા પકડશે, પણ આ તો આપણે જ પકડી દીધી છે. સ્ત્રી પુત્ર મિત્રાદિ પ્રાપ્તિ અપ્રાપ્તિ એ આદિ ભાવ જેને વૈરાગ ઉત્પન્ન થયો. ચોથો ત્રીજો પ્રકાર વૈરાગ. જગતનો કોઈ પણ પદાર્થ એને આકર્ષતો નથી. બૈરી હોય, છોકરા હોય, પૈસા હોય, બંગલા હોય, મારે જોઈતું નથી. અપાકર્ષણ થાય, ઓ બાપ બીક લાગે નહીં રહેવાય, ના નહીં જોવાય. પૈસા દેખીને ધ્રુજ લાગે, આપણે લાગે. એ નરસિંહ મહેતા થયું, બરું થયું. મોંઘી ધંધા સુખે બચ્યું શ્રી ગોપાલ. એ તો થયું. સિદ્ધાર્થ ને છોકરો જન્મ્યો, રાહુ આવ્યો. હું તો સાધુ થયું તો છોકરો ક્યાં આવ્યો? એ તો થયું રામના શિવાજીના ગુરુ ને રામદાસ નારાયણ નામ ભણવા બેઠો. પેલા ગોળ બોલ્યા, સમર્થે તમારે ચેતાવે છે. આ સમર્થી જવાબ છે, નહીં તો પછી આ ઝોપડું ઘર છે એરવડીનો આખી જિંદગી નહીં છૂટે. પેલો નતો છૂટતો તો છૂટી જાય છે. આ તો શિવ મેર શિવરો તો ઉકલી જાય. પેલો હતો આડા તેની કપડી કટાઈ જાય તો અત્યારે તો છૂટી જાય. શિવેલો તો પેલા કપડી તૂટતી. એરમણી જરૂર છૂટશે તો ફરી જિંદગીમાં નહીં છૂટે. એરમણી જોઈ છે, એરમણીને બે કોટા વાંકા. પૂર્ણ એક વાંકો ને એક સીધો, બાના બે સીધા, બે વાંકા. કોઈના ખેતરના ચીડામાં જો એરમણી હોય તો એરમણીનો ઝોકરો તો નીકળી નહીં શકાય. આમથી ઉગે તો આમથી ભેગું થાય. એમ પેણે વિચાર કર્યો કે પરણીશ તો આ ઝોખરું આખી જિંદગી વળે છે, નહીં છૂટે. ઉઠીને ચાલ્યું ગયું. જેને છૂટવું છે એને તો સારું થયું, નિરાશ થઈ. સ્ત્રી પુત્ર મિત્ર ધનાદિ પ્રાપ્તિ અપ્રાપ્તિ એ આદિ ભાવના વિશે જેને વૈરાગ ઉત્પન્ન થયું છે. કોઈ મારું નહીં, કોઈની મારી જરૂર નથી. વૈરાગ એ જબરી વસ્તુ છે. આપણે આવ્યો નથી એટલે એનો સ્વાદ કેવો શું જાણીએ? અથવા થયા કરે છે. સ્વતંત્ર પરિણામ જેનું ગલિત થયું છે, સ્વતંત્ર નથી. ના કયા પ્રમાણે ચાલે. અને એવા ભાવના વિચારમાં નિરંતર જેનું રહેવું છે, એવા જીવના દોષ તે ત્રીજા પ્રકારમાં સમાવેશ થાય છે. એટલે કોણ ત્રીજો પ્રકાર? ભક્તો જ્ઞાની સન્માર્ગે વળ્યા તે. ફરી કહીએ, પહેલો માર્ગ સંસ્થાનો ગરાબુડ છે, બૈરો થોડો પૈસા બસ એમાં. બીજો ધર્મને નામે ઉન્માર્ગ ગયા છે. ત્રીજો માર્ગ સાચા માર્ગને વળગ્યા છે, વૈરાગવાન છે. જગતના પ્રજાપતિ જરાય પ્રીતિ નથી. જે પ્રકારે ત્રીજો સમૂહ સાધ્ય થાય, શું કરો? વૈરાગ લાવો, ઉદાસીનતા.
ઉદાસીનતા નહીં આવે ત્યાં સુધી આ સંસાર છૂટવાનો જ નથી. પ્રીતિ છે તે ફરી ફરી પાછો આવશે તેનો ત્યાં. નોના હતા ને અમે તે બીજે ગોમે કોઈ જોયેલું ના પડે. છોકરું રેન જાય ખેતરો બીજે ક્યાં જાય? ત્યારે કે મનામારી પાસે ભૂખ રાખીને ઘેર આવશે. અત્યારે કદાચ સંસારમાં તરીકે એવું થાય તો મનામારી પહોંચ ઘેર પાછો આવશે. વિષયની વૃત્તિ એને વૈરાગ સ્વાદી નથી. પણ ઉદાસીનતા હોય એને ઝાટકો લાગે, નહીં જોઈએ મારે આના મારી ગયો બાપા દોડીને ચાલ્યા જાવ ને ઉભો રહેવા જેવું નથી. આને તો ગમે છે કદાચ થોડો વખત સત્સંગ જે વૈરાગ આવ્યો હોય ને પાછો તે જતો રહે. પ્રબળ વૈરાગ ઉદાસીનતા જોઈએ ને તો મૂકશે તોય ફરી પાછો ખેંચાવાનો. ઉષ્ણ રતે અવની વિશે પીતર દિશે બારજી ઘણ વર્ષે મન કોંગરે ઇન્દ્ર વિકારજી. ઉનાળા બધું કેવું સૂકવું હતું, વરસાદ વર્ષો 3 ડબો લીલું લીલું થઈ ગયું. કેમ? બી પડ્યા હતા. એટલે જ્યાં સુધી ઉદાસીનતા કે વૈરાગ નથી ત્યાં સુધી ઘર છોડીને જાય ને તો પાછો આવવાનો. પોતાનું માને છે કદી રિહાય તે દળ પથેલો એ મારું છે કે ઘર કકરાટ થાય કોક દાડો પાછો 3 તો પાછો હોય ઘરમાં તે કકરાટ થાય કદી પાણવા ન ફૂટે. એક ધારો ધારા ખેતર મરે છાપરું શેદર તાપતો હતો પણ મેં બોલાવી દીધેલા રિહેલો તે પણ લાગણી ખરી એકબીજા પ્રત્યે. તે ખાવા કરે ને આમ ધરી આપે બહુ ના જોઈએ પણ લાગણી ખરી. પેલો ખાય ખરો પણ આ બોલા તોડે કોણ આવે? શરૂઆત કોણ કરે? તે બે તાપતા તો તે પેલા પુરુષની ધોતિયાની કાથળી છેડો બળવા મળ્યો. હવે કેવું છે તે બોલા કેમ તોડાય? આવડું જોઈને બોલે કોકની કાથળી મળે બહુ ના કહું લે મનમાં તો લાગણી હતી. પેલા જો કાથળી પોતાની મળે રાજી થઈ ગયો. કંબા ગળી ગયા. મારી હતી મન કીધું એમ આ જીવને કદી ઘડી વૈરાગ આવે ને પાછો ખોટી જાય. સાચો વૈરાગ આવે સંસારનો એક અણુ પણ આપવાને ખપતું નથી. સ્વતંત્ર પરિણામ જેનું ગણિત થયું છે એવા ભાવના વિચારમાં નિરંતર જરૂર રહેવું છે. એવા જીવનાદો તે ત્રીજા પ્રકારમાં સ્વતંત્ર મટી ગયો છે. સ્વતંત્ર મોટા મોટો દોષ છે. સત્સંગ આડો આવે છે, પોતાની બુદ્ધિ લગાવે છે. એ શું કહેતા હતા? મારી બુદ્ધિમાં ઉતરતું નથી. તારી બુદ્ધિ જન ઉતરે. તારી દ્રષ્ટિ મલિન છે, તારી બુદ્ધિ રવણી છે, શીતે તને સમજાય. તારી બુદ્ધિ સંકુચિત છે. કુવાના દેડકા તને કેટલું દેખાય? કુવામાં દેડકો હોય એ શું માને? આટલે છે દુનિયા. એની કરતામાં આ કવિતું હોય છે. આ જ્ઞાની છે એને સર્વ સંબંધો દેખાય છે અને દેખાતું પોતાની બુદ્ધિ આગળ કરે.
આત્મા જ કરવો હોય તેણે તમારી વારી બુદ્ધિ બાજુ મૂકી દેજો. તમે હોશિયાર ખરા પરિવારમાં, હોશિયાર ખરા વેપારમાં, હોશિયાર ખરા તમે કોકને છેતરવામાં, પરમાર્થ માટે હોશિયાર. નિર્દોષ નરનો કથનમાંનો તે જેણે અનુભવ્યું. આ સ્વતંત્ર મોટો દોષ છે. અને જેને કઈ ભણ્યો હોય, બુદ્ધિનું અભિમાન હોય, એને સ્વતંત્ર ના છૂટે. પેલો ભોળિયાથી છૂટે કે મારે કે કરવું છે બસ. પેલો પોતાની બુદ્ધિ વળગાડે. સ્વતંત્ર પરિણામ જેનું ગલિત થયું છે એ ભાવના વિચારમાં નિરંતર રહેવું છે. એવા જીવનાદોથી સમાજ થાય છે. જે પ્રકારે ત્રીજો સમૂહ સર્જ થાય તે પ્રકાર વિચાર છે. વિચારવાન છે તેને યથાબુદ્ધિએ સદગ્રંથે સત્સંગે જે વિચાર પ્રાપ્ત થાય છે અનુક્રમે દોષ થવાનું એવું સ્વરૂપ તેને વિશે ઉત્પન્ન થાય છે. કોણ? વિચારવાન ને. સાથે સાથે યથા બુદ્ધિએ સદગ્રંથે સારા પુસ્તકો વાંચીને સત્સંગ મેળવીને વિચાર પ્રાપ્ત થાય છે આત્માનો. સત્સંગથી આત્માનો વિચાર પ્રાપ્ત અને અનુક્રમે દોષ રહિત એવું સ્વરૂપ તેને ઉત્પન્ન થાય છે. એમ કરતા જેને સ્વતન મટ્યો છે એને સત્સંગ કરી મળવાથી સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આ વાત ફરી ફરી સૂતા તથા જાગતા અને બીજે પ્રકારે વિચારવા સંભાળવા કાયમ આ વિચાર કરો. હાલતા ચાલતા ખાતા પીતા બેસતા આ વાત ભૂલશો નહીં. આ વાત ભૂલશો ને. આ વાત કદી હોંભરો નથી આવી. હોંભર્યું હોય તો ભૂલવાનું જ નથી. જ્ઞાનીએ કોઈ પણ સાંભળ્યું નથી. બસ અનાદિકાળથી અવળે માર્ગે ચાલ્યો જ છે. સાંભળવાય નવરો નથી. અથક છે તો દિન રાત. કાયમ આ વાત છે તો બનશે. અને જો વચ્ચે પોથરું પડી ગયું ને તો છીણું પડશે તો આ ખેતર ભેલાઈ જશે. વાળ એવી મજબૂત રાખો, બીજું પેસો નહીં. વાળ બધી પણ એક છીણું મોટું પછી શું થાય? ગાળાવાટ બરાબર બધે ગાળાવાટ નીકળી જશે. એવી મજબૂત વાળ રાખો, અંદર કઈ ના પેસે. બધું બાળક ખુલ્લું બેઠું. આવો જ્ઞાની પુરુષનું કયું કરવામાં કમર કસી પડશે. બધાનું કરે છે, જ્ઞાન નથી કરવા માંગતો. બૈરો છોકરાનું કયું કરે છે? છોકરું રિહાય ને કે બધું બૈરું રિહાય તો એનું કયું બધું કરવું પડે. બોલતા શું છે? શું કરીએ કે મારે મગમારા જોઈ રણ મારા કરાવીશ કે કયું ના કદર હોડે ખોટા આવે. પછી છોકરું રિહાય કેવું રિહાય એનું કયું કરવું પડે. બાપા તમે ઘોડો થયો તડકો બેહું ડર થઈ નહીં કરતા. જ્ઞાનનું કયું નથી કરવું. આ વાત ફરી ફરી સૂતા જાગતા આત્માર્થ કરવો અને બીજે પ્રકારે વિચારવા સંભાળવા છે. આ વિચારો
આ સંભાળો, આ યાદ રાખો, મારે બીજું કરવા જેવું છે જ નહીં. આવું થવું જોઈએ. ખાતા પીતા બેસતા એ જ રટણ હોય. આજે તો કોક દાડો કઈક સાંભળે ત્યારે તરીક લાગે પછી તો હોય જાય. સત્સંગ કાયમ હોય છે, પણ કુસંગ કાયમ છે. ક્યાં સત્સંગ અડે ક્યાં જરીક હવે ધોઈ જાય પાછું. 24 કલાકમાં કદાચ 5 કલાક મંદિરમાં ગયો અને બાકીના ધોઈ નાખે. સતત કરો. પ્રભુ શ્રી કહેતા અને કૃપાલદેવ કહ્યું, મને સારી રાખ. બસ વટ્ટેદાર મંદિર ગયા મારો મોક્ષ થઈ જાય. હાડકો ગાળી નાખ્યા છે, લોહી બાળી નાખ્યું છે, શું પાડ્યા છે ભગવાન આગળ. ક્યારે પામ્યા? તો પામ્યા છે ને શું? અને હસવું. શરૂઆતમાં અઘરું લાગે, અઘરું છે જ નહીં. મોય પડ્યા તે માં ચૂક માણે દેખનારા દાદે. શમશાની આમ જાણે આ સાધુ કેટલા દુઃખી છે. એમને ઘર નથી, બૈરું નથી, લુગડા નથી, પૈસા નથી, પગમાં જોડા નથી, બેંકમાં બેલેન્સ નથી. બિચારા દુઃખી. સાધુ જોડતા સંસારી કેટલો દુઃખી છે. પછી જુઓ વળગી છે છોકરાને, છૈયાને, ખેતરને, બારને, સગોને, વાલાને. સંસારી જાણે કે સાધુ દુઃખી છે, સાધુ જાણે કે સંસારી દુઃખી છે. એકબીજાને ગોળા માને છે. પડી તો જુઓ, આ દજાતું નથી, ટાળું છે પણ હિંમત નથી થતી. પ્રેમ પંથ ભાવકની દ્વારા દેખી પાછા ભાગે દો ને. ઓ બાપ, આ બળતામ પડાય. પેલા સર્ગ બળતો ને તાળું થાવો તો ખરા. મોય પડ્યા તે માર સુખ માણે તો બહારથી દુઃખ લાગે. મારા બૈરા છોકરો પૈસા સુખ છે, એ વગર હું નહીં જીવું. નોખી દે જીવાય છે નહીં જીવા. દાળ વગર નહીં જીવું. દાળ નોખી દે તો જીવાય છે નહીં જીવાતું. બીડી વગર નહીં જીવું. મૂકી દે તો એ બળી વગર નહીં જીવું. મૂકી દે તો એ. આ મનથી પરાધીન થયો છે. કદાચ તને પેલું એવું લાગે તોય યા હોમ કરીને કરો. સુખધામ અનંત સુખ